ધોલભાઈ મારો એમ વિચાર છે કે આપણે આ ટ્રીપ કરી ને હા એ મારે સ્પોન્સર કરવી છે આખી. એટલે એટલે શું એના પૈસા હું આપી દઉં તમને બધા. એટલે અહીંથી આપણે દિલ્હી ગયા, દિલ્હીથી બનારસ, બનારસથી પાછા આગ્રા, આગ્રાથી અમદાવાદ આવ્યા, એ બધોય ખર્ચો. હો બધો ખર્ચો. પણ એમ કેમ તમારે દેવી એટલે સમજો નહીં હું. શું તમારે દેવી એટલે મારે આપવી છે, એમાં શું વાંધો છે? બેનના ઘરે જ છે ને, હવે બેન છે તો એમાં શું વાંધો છે? એટલે સમજાતું નથી. આ પ્રણવભાઈ અત્યારે અમે લોકો હવે જયપુરથી અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદ પહોંચીને પ્રણવભાઈ કંઈક નવી વાતું કરે છે. એ કે આખી ટ્રીપનો ખર્ચો મારે દેવો છે. એટલે અમે હે ને ટોટલ બધું ફર્યા ને અમે હમણાં પૈસાની બધી ગણતરી કરતા હતા. તો એની અંદર અમારે ટોટલ 80-90 હજાર જેવો ખર્ચો થયો. કારણ કે અમે 20 દિવસ જેવું બહાર હતા. ટોટલ બધું હોટલનો ખર્ચો, રહેવા પીવા ખાવા બધું ટોટલ થઈને. તો હવે આ 90,000નો ખર્ચો એમ કહેશો કે તમારે દેવો છે? હું આપી દઉં છું. એટલે કોને આપી દો છો? પ્રાચીને. એટલે કેવી રીતના? ના હોય ભાઈ, હવે શું તું પણ અમે બી ફર્યા છીએ ને, આપણે બધા સાથે ફર્યા. અરે એમ ના હોય. શું તમે કરી દીધા? આ તમે તો 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા પ્રણવભાઈ. માં શું વાંધો છે પણ હવે? ભાઈ 1 લાખ થોડી કરવાના હોય આ પ્રણવભાઈ. અરે 1 લાખ રૂપિયામાં શું 1 લાખ રૂપિયામાં રડો છો? આપી દીધા ટ્રીપ નો. પણ આપણો ખર્ચો સ્પોન્સર કરી દીધી બેન ને. 80-90 હજાર જ ખર્ચો થયો. એ વાંધો નહીં, હવે તમે આટલો ખર્ચો કર્યો છે ને. હા મેં કીધું આ ટ્રીપ મારા તરફથી સ્પોન્સર. શું વાત કરો છો? આ પ્રણવભાઈ ઊભા આ તો ધડાકો કરી નાખ્યો. મિત્રો 1 લાખ રૂપિયા એને પ્રાચીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. ઈ કે આખી ટ્રીપ મારા તરફથી. જો કે ખર્ચો 80-90 હજાર નો થયો. પ્રણવભાઈ 1 લાખ રૂપિયા પ્રાચીને આપી દીધા. આ તો તમે ધબધબાટી બોલાવી યાર. હાચા? અરે આ જુઓ ને ભાઈ, શું સાચે ને. અરે યાર તમારે પ્રણવભાઈ આ થોડી કરાય 1 લાખ રૂપિયા યાર. કાંઈ આ હારું થોડીક લાગે. આપણે ત્રણેય ફર્યા હોય તો ત્રણેયના ભાગમાં આવે. વિચારવાનું હોય જ નહીં. હવે બેનનું ઘર છે. હવે અરે પણ આદ્યા છે તો હવે મારી ભાણી, એટલે એક ભાણીની બહુ કિંમત છે અમારામાં બ્રાહ્મણમાં. ઈ તો બરોબર છે, ભાણીની કિંમત છે, પણ ભણોભાઈ લાખ રૂપિયા એટલે મોટી રકમ થાય, ખબર છે? ઈ કાંઈ મોટી રકમ નથી. હવે આજના જમાનામાં લાખ રૂપિયાના મોબાઈલ આવી ગયા છે ખાલી. ઈ ભલે લાખ પણ રૂપિયા. એમ ના હોય ભાઈ, તું શું કરવા આટલી બધી ઓલું કર્યું અને પાછા ટ્રાન્સફર કરી ના, દીધા? ના, આપણે ના, બધા ના, ફર્યા ભાઈ, છીએ. એવું ભાઈ એમ નહીં, પણ ભાગે પડતા જે થતા હોય કરી નાખવાના હોય પ્રણવભાઈ. એવું ન વિચારવાનું હોય હવે. ભાઈ એવા એટલે ભાઈ હું એમાં તમે લાખ હુકામ કર્યા પણ તોય આપણો ખર્ચો કાંઈ વાંધો નથી નહીં, થતો. બરાબર છે બધું બરાબર. પણ ભણોભાઈએ બોલો આજે ધબધબાટી બોલાવી નાખી. અહીં અમદાવાદ પહોંચતા હોય તેને 1 લાખ રૂપિયા પ્રાચીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાખ્યા. મારે શું કરવું એ મને સમજાતું નથી. પ્રણવભાઈ કે આ બધી ટ્રીપનો ખર્ચો મારા તરફથી, તો મારે આમાં કઈ લાઈન લેવાની હવે? કોઈ લાઈન લેવાની નથી તમારે. બસ તમે આપણે ફર્યા, આપણે એટલું એન્જોય કર્યું ને, હા બસ તો એમે સ્પોન્સર કરી દીધા. પણ તો પેલા કહેવાય ને, તો હજી આપણે બીજા 6 મહિના ત્યાં રોકાઈ જાય ત્યારે. પાછા જશું ને, એમાં શું વાંધો છે? હા તો બરોબર છે. હાલો પ્રણવભાઈ ને હવે પાછી જવાની ઈચ્છા થાય છે. હવે આમાં આપણે કઈ લાઈન લેવાની? આમાં આપણે ના તો ન પાડી શકીએ. હવે કોઈ મિત્રો હવે આવા હાડા બનેવી વચ્ચે આવો સંબંધ હોય ને તો મજા આવે. શું કેવું? એમાં જોઈ ને સંબંધ એવા જ રાખવાના. હા તો બરોબર. પણ પ્રાચી હું શું કહું છું કે આપણે 50,000 પ્રણવભાઈ આપી હા દઈએ. એટલે આપી દઈએ ને, કેમ કે એકલો થોડી ખર્ચો ઉપાડે. તો ભાઈ ઈ જ વાત છે પ્રણવભાઈ. એક કામ કરો, તમારે દેવા જ હોય ને વાપરવા, પણ આ પ્રાચીને દેવા હોય ને તો તમે રોકડા 5-10 હજાર આપી દો. પણ આટલા બધા ન હોય. નહીં ને, એમાં બધી અલગ વસ્તુ છે આપવાની વસ્તુ. આ ટ્રીપની સ્પોન્સર મેં કરી છે એ બસ મારે આટલું જ કેવું છે તમને. પણ લાખ રૂપિયા નથી ખર્ચો થયો પ્રણવભાઈ આપણો, તોય તમે આટલા હુકામ આપો છો? ઈ કાંઈ વાંધો નહીં, એક્સ્ટ્રા થશે ને. બીજા આચર કુચર ઘણા થયા હોય. અહીંયાથી ત્યાં જવાના, રિક્ષામાં જવાના, અહીંયા જવાના, એમાં 5-10 હજાર વાયા ગયા હોય ને. બધું મળીને થઈ ગયું હોય બધું. હવે પણ આટલું બધું ન હોય. આપણે 50,000 એને કહેવાનું હોય, ટ્રાન્સફર અરે કરી ના દેવાનું ભાઈ, હોય. ના, આવી હું બધી નહીં લાવવા. વસ્તુ કાંઈ બાજ્યા કહેવાનું મામાને કહેતો નો કહી દે તો આટલા બધા ન હોય. જો ના, ઈ નો એને તમે બોલાવો એમ થોડી હોય પોપટની જેમ. આજે કહી દે તો આજે નો હોય. કહી દે મામા. નો કહી દે. નો જો હવે આમાં મિત્રો હવે મારે કઈ લાઈન લેવી ની સમજાતી નથી. હવે તમે કઈક કહો તો ખબર પડે કે આમાં મારે કઈ લાઈન લેવી. જલ્દી કોમેન્ટ કરો. પ્રણવભાઈ તો પ્રાચીના એકાઉન્ટમાં લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધો આખી ટ્રીપનો. હવે તમારે આવો હાડો મળ્યો છે કે નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો. બાકી વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.